ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો। 46,07,000નો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। 19,500 વિદેશી બોટલોનો નાશ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા રેડ કરી બાતમીના આધારે પકડાયેલા વિદેશી દારૂનો નડિયાદમાં નાશ કરવામાં આવ્યો। નડિયાદ પીચ ચોકડીમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ચલાવી સંપૂર્ણ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજરોજ નડિયાદ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન ચકલાસી, નડિયાદ ટાઉન અને વડતાલના કુલ 15 જેટલા ગુનાના પ્રોહિબિશનને લગતા જે મુદ્દામાલ છે તેનો નામદાર કોર્ટમાંથી હુકમ મળેલ હોય તો એવી 19,504 બોટલોનો કે જેની કુલ કિંમત ₹46,07,192 થતી હતી એ મુદ્દામાલનો નાશ આ અંગેની જે કમિટી છે જેમાં એસડીએમ નડિયાદ, નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાયએસપી નડિયાદ નાઓની કમિટી કરી અને નાશ કરવામાં આવેલો છે। 3 પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન, વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ હતો। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।